તો આવનારા સમયમાં ગરમીમાંથી કોઈ રાહત મળવાની નથી, આ વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે અને ગરમીનું પ્રમાણ 1 કે 2 ડિગ્રી હજુ પણ વધે તો નવાઈ નહીં. એક તરફ વરસાદની તો આગાહી છે, ત્યારે બિગ વોલ પર અમે આપને કેટલીક વિગતો બતાવવા જઈ રહ્યા છે કે આવનારા એક અઠવાડિયા દરમિયાન ગરમીનું પ્રમાણ કેટલું રહેવાનું છે. તો જુઓ, આપને મહાનગરની કેટલીક વિગતો આપીએ. રાજકોટમાં 42.7 ડિગ્રી સુધી પારો જઈ શકે છે, જે સામાન્યથી 1 ડિગ્રી કરતાં પણ વધુ, એટલે કે 1.3 ડિગ્રી વધુ છે. જનરલી રાજકોટમાં 41 ડિગ્રી આસપાસ ગરમીનું પ્રમાણ રહેતું હોય છે. અત્યારે ડીસાની વાત કરીએ તો 40.8 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે, સામાન્યથી 0.2 ડિગ્રી. એટલે આ અત્યારે જે ગરમી અનુભવાઈ રહી છે ડીસામાં, આવનારા એક અઠવાડિયા સુધી આ જ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે. અમરેલીની વાત કરીએ તો 41.9 ડિગ્રી ગરમી, અમરેલીમાં સૌથી વધારે ગરમી પડતી હોય છે. અમરેલીની સાથે કંડલામાં પણ પડતી હોય છે અને ત્યાં એવરેજ અત્યારનું જે વાતાવરણ છે તે અત્યારે દેખાઈ રહ્યું છે આવનારા એક અઠવાડિયા સુધી. અમદાવાદની વાત કરીએ તો 43.3 ડિગ્રી, એટલે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી વધુ ગરમી એક અઠવાડિયા દરમિયાન 9 તારીખ સુધી 43.3 ડિગ્રી સુધી જઈ શકે છે પારો. ગરમીથી કોઈ રાહતના અત્યારે એંધાણ નથી દેખાઈ રહ્યા. વડોદરાની વાત કરીએ તો 39.6 ડિગ્રી તાપમાન જઈ શકે છે, જે સામાન્ય કરતાં 1 કે એનાથી થોડુંક વધુ આ ડિગ્રીનું પ્રમાણ હોઈ શકે છે. 38 ડિગ્રી વડોદરામાં ગરમી હોય તો 40 સુધી પણ આ વખતે આ અઠવાડિયા દરમિયાન જઈ શકે છે. તો જ્યાં જ્યાં ગરમીનું પ્રમાણ નોંધપાત્ર નોંધાઈ રહ્યું છે, વડોદરાની પણ વાત 39.6 ડિગ્રી અને સામાન્યથી લઈને 0.4 ડિગ્રી વડોદરામાં પણ વધુ નોંધાય તો નવાઈ નહીં. તો આ 9 મે સુધીનું ગરમીનું અવલોકન છે કે આવનારા સમયમાં એક અઠવાડિયા દરમિયાન પારો જે છે તે ક્યાં જઈ શકે છે. તે પછી અમરેલી હોય, રાજકોટ હોય કે પછી વડોદરા હોય કે પછી અમદાવાદ હોય, તો આ ઓવરઓલ સ્થિતિ છે. અને બીજી તરફ ક્યાંક વરસાદની પણ આગાહી આગામી 48 કલાક પછી વાદળો બંધાય તેવી પણ શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે.